हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्यम एकेडमी। आज આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના મહત્વપૂર્ણ એમસીક્યુ જોવાના છે। તો સેશનને સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દો અને શેર કરવાનું બાકી હોય તો શેર પણ કરી દો। સ્ટાર્ટ કરીએ છીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મહત્વપૂર્ણ ક્વેશ્ચન આન્સર। ઓકે, આન્સર ક્વેશ્ચન્સ જોતા પહેલા એક મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન છે। શું છે તો કે ભાઈ તમારામાંથી કરંટ અફેર્સની જે લોકો તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે ડેઈલી તમે ક્વિઝ આપી શકો છો એવી એક અરેન્જમેન્ટ કરેલી છે। તો એના માટે શું કરવાનું રહેશે, લક્ષ્યમ એકેડમીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને અહીંયા તમારે કરંટ અફેર્સનું ટેબ તમને જોવા મળશે હોમ સ્ક્રીનમાં, બરાબર। એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ રીતની સ્ક્રીન ઓપન થઈ જશે। એમાં 1 બાય 1 તમારે જે તે ડેટની ક્વિઝ આપવી હોય અથવા તો ટેસ્ટ આપવી હોય કરંટ અફેર્સની એ તમે આપી શકો છો। અટેમ્પ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ક્વિઝ અથવા તો ટેસ્ટ શરૂ થઈ જશે। ચલો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ મિત્રો। પહેલો ક્વેશ્ચન છે, ક્યારેક સમાચારોમાં નેટ મીટરિંગ નિમ્નલિખિતમાંથી કોને કોને પ્રોત્સાહિત કરવાના સંદર્ભમાં જોવા મળે છે? આ નેટ મીટરિંગ બાબતે વાત થઈ રહી છે, એ છે શું એ તમારે કહેવાનું છે। પરિવારો અને ઉપભોક્તાઓ દ્વારા સૌર ઉર્જાનું ઉત્પાદન તથા તેનો ઉપયોગ, રસોઈ ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસનો ઉપયોગ, મોટર ગાડીઓમાં સીએનજી કીટ લગાવવી, શહેરના ઘરોમાં પાણીનું મીટર લગાવવું। ચલો, આ નેટ મીટરિંગ શબ્દ છે એ કોને સાથે સંબંધિત છે એ તમારે કહેવાનું છે। તો એનો સાચો આન્સર આવે છે પરિવારો અથવા ઉપભોક્તાઓ દ્વારા સૌર ઉર્જાનું ઉત્પાદન તથા તેનો ઉપયોગ કરવાનું। ખાસ તમારા મેઇન એનર્જી મીટરની બાજુમાં સોલાર પેનલ તમે લગાવેલી હોય તો એનું એક મીટર પણ અલગથી હશે, બરાબર। એમાં બધા રીડિંગ્સ લેવામાં આવતા હશે। સમજૂતી જોઈએ તો કે ભાઈ નેટ મીટરિંગ એક એવું વ્યવસ્થાપન છે કે જેમાં ઘરો, સંસ્થાઓ અથવા ઉદ્યોગો દ્વારા પોતે સૌર ઉર્જાના ઉત્પાદન કરે છે અને તેનો ઉર્જા જો કંપનીને સપ્લાય કરવી પડે તો તે નેટ મીટર દ્વારા તેનું માપન થાય છે, બરાબર। તમારા વિસ્તારમાં જે કોઈ ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય, ડિસ્કોમ કે પીજીવીસીએલ હોય, યુજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય અથવા તો કોઈ પ્રાઇવેટ પાવર પ્લાન્ટ, બરાબર। તો એને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો અથવા તો આપલે કરો તો એ મીટર દ્વારા બધી વસ્તુની આપલે થતી હોય છે, બરાબર। જો પરિવાર કે ઉદ્યોગ તેમના ઉપયોગ કરતા વધારે વીજ ઉત્પાદન કરે છે તો તેને ગ્રીડમાં પણ મોકલી શકે છે, બરાબર। એટલે કે ભાઈ ધારો કે તમારે મહિનાના 400 યુનિટની જરૂર પડતી હોય ઓન એન એવરેજ, બરાબર, પણ તમારી ઉર્જા છે એ 600 યુનિટ જનરેટ થાય છે તો 200 યુનિટ તમે ટ્રાન્સફર કરી શકો છો ગ્રીડમાં, એ રીતના। અને તે માટે તેઓને ક્રેડિટ અથવા ફાયદા મળે છે, બરાબર, અથવા તો ઉર્જા સંગ્રહ અને ખર્ચ બંનેની દ્રષ્ટિએ પ્રોત્સાહન આપવામાં આવે છે। બાકી બીજા જે વિકલ્પો છે, બરાબર, એટલે કે ભાઈ વિકલ્પ બી, સી અને ડી એ કઈ નેટ મીટરિંગ સાથે જોડાયેલા નથી। માત્ર પેલો વિકલ્પ હતો પરિવારો અથવા ઉપભોક્તા વાળો, એ જ વસ્તુ લાગુ પડે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્યુઅલ સેલ જેમાં હાઇડ્રોજનથી ભરપૂર ઈંધણ અને ઓક્સિજનનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે તેના સંદર્ભે કયા કથનો પર વિચાર કરવાનો છે? એટલે કે ભાઈ સાચા વિધાનોની વાત થઈ રહી છે। જો શુદ્ધ હાઇડ્રોજનનો ઉપયોગ ઈંધણના રૂપમાં થાય તો ફ્યુઅલ સેલ ઉત્પાદનના રૂપમાં ઉષ્મા અને જળનું ઉત્સર્જન કરે છે। ફ્યુઅલ સેલનો ઉપયોગ ભવનોને વીજળી પ્રદાન કરવા માટે થાય છે જ, પરંતુ લેપટોપ, કોમ્પ્યુટર જેવા નાના ઉપકરણો માટે થતો નથી। ફ્યુઅલ સેલ વૈકલ્પિક પ્રવાહના રૂપમાં વિદ્યુત ઉત્પન્ન કરે છે। તો સાચું વિધાન તમારે કહેવાનું છે। તો આમાં સાચું વિધાન ફક્ત ને ફક્ત એક જ છે। શું છે તો કે ભાઈ શુદ્ધ હાઇડ્રોજનનો ઉપયોગ કેમાં આપણે કરીએ છીએ? ઈંધણના રૂપમાં આપણે કરીએ છીએ, બરાબર। તો ફ્યુઅલ સેલ ઉત્પાદનના રૂપમાં આપણે ઉર્જા અને જળનું ઉત્સર્જન કરે છે। આ ખાસ ધ્યાન રાખજો, વિધાન બીજું અને ત્રીજું ખોટું છે। સાચું છે શું તો કે ભાઈ હાઇડ્રોજન, શુદ્ધ હાઇડ્રોજન ફ્યુઅલ સેલમાં ઈંધણ તરીકે વપરાય છે ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉપ ઉત્પાદન તરીકે ઉષ્મા અને પાણી ઉત્સર્જિત થાય છે। ઉષ્મા, હીટ પ્લસ વોટર। ફ્યુઅલ સેલ શુદ્ધ ઉર્જા પ્લસ સ્વચ્છ ઉપ ઉત્પાદન માટે વ્યાપક રીતે જાણીતું છે। હાલ નીચેનામાંથી કોનું પૂરું નામ ખોટું છે? આમાંથી કયું એવું નામ છે જે ખોટું છે? સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ,
પીએનજી પાઇપ્ડ નેચરલ ગેસ. કયું ખોટું છે? બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે, પહેલું ખોટું છે કે એક પણ નહીં? બરાબર, એટલે કે ભાઈ બધાય સાચા છે. તો આનો સાચો આન્સર શું આવે છે? એક પણ ખોટું નથી. બરાબર, એટલે બધાય નામ છે સાચા આપેલા છે. સીએનજી નું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, પીએનજી પાઇપ્ડ નેચરલ ગેસ છે. આ યાદ રાખજો. સીએનજી, એલપીજી અને પીએનજી નું પૂરું નામ પણ આપેલું છે. બાયોગેસ. ઓકે, જવાબ ભલે મારાથી અહીં ટીક થઈ ગયો, કાંઈ વાંધો નહીં. ક્વેશ્ચન જોઈ લઈએ છીએ. બાયોગેસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. બાયોગેસ રસોઈ બનાવવા માટે ઉપયોગી છે. સાચું વિધાન તમારે કહેવાનું છે. અહીંયા આ ઓપ્શન ડી ટીક થઈ ગયો તો એટલે તમને જવાબ મળી ગયા હશે. પણ ત્રણ વિધાનો છે સાચા છે. નીંદણ મુક્ત જૈવિક ખાતરો માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. રસોઈ બનાવવા માટે પણ તે ઉપયોગી છે. હાલો નેક્સ્ટ. ઓકે, ચલો. સાચું શું? બાયોગેસના ઉત્પાદન પછી બાકીની સામગ્રી જૈવિક ખાતર એટલે કે ભાઈ બાયો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગી છે, જે જમીનના પોષક તત્વોને શું કરે છે? પોષક તત્વો પ્રદાન કરે છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એ મહત્વપૂર્ણ છે. સાચું શું? તો કે ભાઈ બાયોગેસનો મુખ્ય ઉપયોગ રસોઈ ગેસ તરીકે પણ થાય છે. બાયોગેસમાં ઉર્જા પ્લસ ખાતર બંને ફાયદાઓ છે, એટલે કે તે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ. નીચેના ઉર્જા સ્ત્રોત ધ્યાને લ્યો. બરાબર, અશ્મિભૂત ઇંધણ, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા અને સૌર ઉર્જા, પવન ઉર્જા. ટોટલ 5 અલગ અલગ વસ્તુ આપેલી છે. આમાંથી કયા સ્ત્રોતો બિનપરંપરાગત છે? બરાબર, તમારે કહેવાનું છે. અશ્મિભૂત, ભૂતાપીય, ભરતી, સૌર અને પવન ઉર્જા. તો આનો સાચો આન્સર શું છે? 2, 3, 4 અને 5. એટલે કે ભાઈ બીજું, ચોથું, ત્રીજું અને પાંચમું. આ ફોસાઇલ ફ્યુલ છે એ કેવો છે? કન્વેન્શનલ છે, પરંપરાગત છે. બરાબર, નજીકના સમયમાં ખૂટી જાય એવો છે, એમાં કાંઈ એડવાન્સ ના હોય. બરાબર, પરંપરાગત અને બિનપરંપરાગત. પછી પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. બિનપરંપરાગત એટલે લેટેસ્ટ, જેમ કે આપણે સોલાર છે, વિન્ડ છે, આ બધી વસ્તુ. બરાબર, અહીંયા બીજા પણ એક્ઝામ્પલ આપેલા છે. પરંપરાગત એટલે વર્ષોથી કોલસાનો આપણે ઉપયોગ કરીએ છીએ. અશ્મિભૂત બળતણમાં એ કોલસો બેસ્ટ એક્ઝામ્પલ છે. બાકી પેટ્રોલિયમ પણ છે. બરાબર, પણ વધારે આપણે કોલસાની વાત કરીએ છીએ. ચલો, એટલે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આવે છે. અશ્મિભૂત બળતણ ફોસાઇલ ફ્યુલ એટલે કે પરંપરાગત કે જે નજીકના સમયમાં ખૂટી જાય, એટલે કે ભાઈ કોલસો છે, પેટ્રોલિયમ ગેસ છે વગેરે, કુદરતી વાયુની બધી. ભૂતાપીય ઉર્જા એટલે જીઓથર્મલ, બિનપરંપરાગત છે. ભરતી ઉર્જા, ટાઇડલ અથવા વેવ એનર્જી, એ પણ બિનપરંપરાગત. સોલાર અને વિન્ડ એ પણ બિનપરંપરાગત છે. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ કયું છે આમાંથી? પુનઃ અપ્રાપ્ય એટલે કે ભાઈ ભવિષ્યમાં આપણે ફરીથી એનો ઉપયોગ ન થઈ શકે. બરાબર, એવી કઈ છે? સૂર્યપ્રકાશ છે, કુદરતી વાયુ છે, હવા છે કે અશ્મિભૂત બળતણ છે? સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. કયો છે? તો કે ભાઈ ચોખ્ખી જ વસ્તુ છે. બે જ વિકલ્પ એવા છે, કુદરતી વાયુ છે અને અશ્મિભૂત બળતણ. બંને કેવા છે? પરંપરાગત છે અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. બરાબર, કે જે ભવિષ્યમાં ફરીથી પ્રાપ્ત થવાના નથી. બરાબર, નજીકના સમયમાં એ ખૂટી જવાના છે. એને આપણે શું કહીએ છીએ? પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. એટલે ત્રીજું અને ચોથું આ બંને તો વસ્તુ શું છે? લાઈફ ટાઈમ રહેવાની જ છે. ચલો, આમાં કઈ સમજવાની વાત નથી. બરાબર, જ્યાં આવશે ત્યાં હું તમને કહેતો રહીશ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. ગુજરાતનો પ્રથમ પવન સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ ખાલી જગ્યા ખાતે સ્થાપવામાં આવ્યો છે. કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો છે? ભરૂચ, કચ્છ, મહેસાણા કે સુરેન્દ્રનગર? હાઇબ્રિડ પ્રોજેક્ટ છે, વિન્ડ પ્લસ સોલાર નું કોમ્બિનેશન વાળો છે. કઈ જગ્યાએ? તો કે ભાઈ ભરૂચ ખાતે સ્થાપવામાં આવ્યો છે. સમજૂતી જોઈએ કે ભાઈ ગુજરાતમાં પવન અને સૌર ઉર્જાને મળતી હાઇબ્રિડ સૌપ્રથમ કચ્છ જિલ્લામાં સ્થાપિત થયો હતો. ઓકે, અહીંયા જવાબ ખોટો છે મિત્રો. આ ભરૂચ નહીં આવે, કચ્છ આવશે. બરાબર, કચ્છ ખાતે કરેક્ટ કરી નાખજો. બરાબર, કચ્છ ખાતે કરેલો છે. કચ્છનું ભૌગોલિક સ્થાન પવન ઉર્જા માટે અત્યંત અનુકૂળ છે અને અહીં જમીન પણ પૂરતી છે. હાઇબ્રિડ પ્રોજેક્ટનું ઉદ્દેશ્ય સ્વચ્છ અને સ્થિર ઉર્જાનું ઉત્પાદન કરવાનું છે. બરાબર, આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને ઉદ્યોગોને બિન પ્રદૂષિત વીજળી પ્રદાન કરવાનું છે. આન્સર આવશે કચ્છ, ભરૂચ નહીં આવે. કરેક્ટ કરજો. ચલો, નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીને સૌર સ્ટડી લેમ્પ યોજનાનું સોલાર સ્ટડી લેમ્પ સ્કીમ અમલીકરણ ખાલી જગ્યા દ્વારા થાય છે. એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ દ્વારા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ ખાતે.
બરાબર, એ અને બી બંને ઓપ્શન કે બંનેમાંથી એક પણ નહીં? તો આનો સાચો આન્સર આવે છે એ અને બી બંને ઓપ્શન. એટલે કે ભાઈ એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ દ્વારા પ્લસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી મુંબઈ દ્વારા પણ બરાબર અમલીકરણ કરવામાં આવ્યું છે. સમજૂતી તો કે ભાઈ સોલાર સ્ટડી લેમ્પ સ્કીમનો ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણ માટે સસ્તા સોલાર લેમ્પ ઉપલબ્ધ કરાવવાનો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર. આ યોજનાનું અમલીકરણ એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ EESL દ્વારા થાય. આઈઆઈટી મુંબઈ દ્વારા આ યોજનામાં ડિઝાઇન અને ટેકનિકલ સહાયમાં સંકળાયેલી હોઈ શકે છે, પરંતુ અમલીકરણનું કાર્ય સીધું EESL કરે છે, એ પણ યાદ રાખજો. આ યોજના દ્વારા બાળકોને ઉર્જા બચાવતી સાદી અને સ્વચ્છ પ્રકાશ પદ્ધતિ ઉપલબ્ધ થાય છે. આધુનિક નેક્સ્ટ ક્વેશ્ચન, આધુનિક તાપ વિદ્યુત મથકોમાં કોલસાને ભઠ્ઠીમાં નાખતા પહેલા ઝીણો ભૂકો પલ્વેરાઇઝ કહેવામાં આવે છે, હાવ બારીક કણ કરવામાં આવે છે. બરાબર, આ પૈકી કઈ બાબત ઝીણો ભૂકો કરવાથી થતો ફાયદો છે? તો કોલસાના દહનના ગુણધર્મોમાં વધારો કરે છે, તે કોલસા દ્વારા ઉત્પન્ન થતી રાખમાં ઘટાડો કરે છે, તે તાપ વિદ્યુત મથકની પાણીની જરૂરિયાતને ન્યૂનતમ કરી આપે છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. બારીક ભૂકો કરવાનું મેઇન રીઝન શું છે? તો કે ભાઈ કોલસાના દહનના ગુણધર્મોમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર, એટલે ઇઝીલી દહન થઈ શકે છે. એસ એટલે કે ભાઈ રાખનું પ્રમાણ કેવું થાય? ઓછું જનરેટ થાય, એ રીતના. ચલો હાલો નેક્સ્ટ ક્વેશ્ચન, સૂક્ષ્મ જૈવિક ઈંધણ માઇક્રોબાયલ ફ્યુલ સેલને ટકાઉ ઉર્જાના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. શું કરવા એવું કયું રીઝન છે? તો કે ભાઈ તેઓ કેટલાક મૂલાધાર માંથી વીજળી ઉત્પન્ન કરવા માટે ઉદ્દીપક તરીકે સજીવ સૃષ્ટિનો ઉપયોગ કરે છે. બીજું, તેઓ વિવિધ અકાર્બનિક પદાર્થોનો મૂલાધાર તરીકે ઉપયોગ કરે છે. ત્રીજું, તો કે ભાઈ તે ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવા અને વીજ ઉત્પાદન કરવા માટે સ્થાપિત કરવામાં આવે છે. એવું કયું વસ્તુ છે? શા માટે આપણે એને મેઇન ટકાઉ ઉર્જા સ્ત્રોત તરીકે ગણીએ છીએ? તો કે ભાઈ ચોખ્ખી જ વાત છે, ઓપ્શન એ અને મતલબ પહેલું વિધાન અને ત્રીજું વિધાન. તો કે ભાઈ તેઓ કેટલાક મૂલાધારમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે ઉદ્દીપક તરીકે સજીવ સૃષ્ટિનો ઉપયોગ કરી આપે છે. સાથે સાથે તો કે ભાઈ ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવા અને વીજ ઉત્પાદન કરવા માટે પણ સ્થાપિત કરી આપે છે. સમજૂતીઓ તો કે ભાઈ આપણે વસ્તુ હમણાં જોઈ ગયા એ જ વસ્તુ છે. સરકારે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક ખાલી જગ્યાથી ખાલી જગ્યા બદલીને કર્યો છે. બરાબર, એટલે કે ભાઈ સરકારે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પેલા કેટલા વર્ષો હતો અને પછી અત્યારે હવે કેટલા વર્ષ માટે કર્યો છે? એટલે કે ભાઈ 2025 થી 27 થી 25. આમાં તો ઓપ્શન તમને સમજાઈ જાય. બરાબર, આમાં કયા ઓપ્શન તો નિગ્લેક્ટ થઈ શકે. બરાબર, ચલો ઇથેનોલ વાળો જે 20% વાળો છે એ ઓલરેડી અચીવ થઈ ગયો છે. બરાબર, અત્યારે હવે 27% લક્ષ્ય રાખેલું છે. પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો 20% વાળો જે લક્ષ્ય રાખેલું હતું એ અચીવ થઈ ગયું છે. બરાબર, હવે 27% ટાર્ગેટ રાખેલો છે. કરંટ નો ક્વેશ્ચન છે, એ પણ યાદ રાખજો. બરાબર, તો આનો સાચો આન્સર આવે છે બરાબર 2025 થી બદલીને 2023 માં, એટલે જૂનો ક્વેશ્ચન છે, કાંઈ વાંધો નહીં. બરાબર, એ યાદ રાખજો. પણ લેટેસ્ટ ડેટા હું તમને આપી રહ્યો છું. 20% થી અચીવ થઈ ગયો છે અને હાલ 27 નો રાખેલો છે. ક્યાં સુધી? તો કે ભાઈ 27 સુધી સરકારનું લક્ષ્ય છે. 27% સુધી સરકારનું લક્ષ્ય છે પેટ્રોલમાં મિશ્રણ કરવાનું. સમજૂતી તો કે ભાઈ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ EBP પ્રોગ્રામ હેઠળ ભારતમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પહેલા કેટલા વર્ષ માટે? તો કે ભાઈ 2030 સુધી નહોતો, પરંતુ હાલ એ કેટલો કરી દીધો છે? તો કે ભાઈ 25 સુધીનો છે અને ઓલરેડી અચીવ થઈ ગયો છે. એ પણ યાદ રાખજો. બરાબર, અચીવ ઓલરેડી થઈ ગયો છે 2030 માંથી 2025, એટલે આ વસ્તુ અચીવ થઈ ગઈ છે. યાદ રાખજો. ચલો અહીંયા ઓપ્શન ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ રીતે મહત્વપૂર્ણ એ વસ્તુ તમારા માટે છે. એટલે કે ભાઈ 20 માંથી કેટલું છે? 20% માંથી હાલ 27% છે. ઓકે, બાયોગેસ મુખ્યત્વે ખાલી જગ્યાનું મિશ્રણ છે. જવાબ ભલે મારાથી ટીક થઈ ગયો, પણ આપણને ખબર છે બાયોગેસ શું છે? તો કે ભાઈ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું સંયોજન છે. બરાબર, બંનેનું મિશ્રણ તમને જોવા મળશે. સમજૂતી, બાયોગેસ મુખ્યત્વે મિથેનનું અણુસૂત્ર યાદ રાખજો CH4 અને કાર્બન ડાયોક્સાઇડ તો કહેવાય CO2 નું મિશ્રણ છે.
સામાન્ય પ્રમાણ કેટલું હોય એમાં? તો કે ભાઈ મિથેનના 55 થી 70% હોય અને કાર્બન ડાયોક્સાઇડ તમને એમાં 30 થી 45% જોવા મળે છે. બાકીના ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરે ગેસો પણ હોઈ શકે છે. ખાલી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ નહીં, બીજા પણ ગેસો સમાવેશ થાય. મિથેન બાયોગેસની ઉર્જા શક્તિ માટે જવાબદાર છે, જ્યારે CO2 ઉર્જા પૂરું પાડતું નથી. એ પણ યાદ રાખજો. બાયોગેસને જૈવિક ઉર્જા કહેવામાં આવે છે કારણ કે તે કચરાનું બાયોડિગ્રેડેશન દ્વારા ઉત્પન્ન થાય છે. ઉન્નત ઉર્જા કાર્યક્ષમતા માટે રાષ્ટ્રીય મિશન, બરાબર, એ ખાલી જગ્યા સાથે સંલગ્ન છે. કઈ વસ્તુ સાથે આ મિશન છે સંલગ્ન છે? પરમાણુ ઉર્જા પ્લાન્ટ સાથે, ઉષ્મા ઉર્જા પ્લાન્ટ સાથે, ઉત્પાદક ઉદ્યોગો સાથે, કે ઉપરના પૈકી એક પણ નહીં? તો આપણને ખબર છે ઉત્પાદક ઉદ્યોગો સાથે શું છે, તો કે ભાઈ આ મિશન છે એ સંલગ્ન છે, એટલે કે ભાઈ નેશનલ મિશન ફોર એન્હાન્સ એનર્જી એફિશિયન્સી, ફૂલ ફોર્મ યાદ રાખજો, NMEEE, બરાબર, નેશનલ મિશન ફોર એન્હાન્સ એનર્જી એફિશિયન્સી. સમજૂતી, તો કે ભાઈ નેશનલ મિશન ફોર એન્હાન્સ એનર્જી એફિશિયન્સી એ ભારત સરકારની જિલ્લા સ્તર સુધી ઉર્જા કાર્યક્ષમતા વધારવા માટે છે, એટલે કે જિલ્લા સુધી પહોંચાડવાની વાત છે, બરાબર. તેનો મુખ્ય ઉદ્દેશ્ય તો કે ભાઈ ઉત્પાદકો ઉદ્યોગમાં ઉર્જા બચત અને કાર્યક્ષમતા વધારવાની રહેશે. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મૂલ્ય ધરાવે છે? સૌથી વધુ બળતણ મૂલ્ય કોનું છે? હાઇડ્રોજન, કુદરતી વાયુ, ચારકોલ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? હાલ, તો ચોખ્ખી જ વાત છે, બરાબર, હાઇડ્રોજન. આ ચોથો ઓપ્શન તો બનતો જ નથી કારણ કે આ તો જસ્ટિફાય જ નથી થતો, બરાબર. એટલે હાઇડ્રોજન છે આ બધા કરતા વધારે બળતણ મૂલ્ય ધરાવે છે. સમજૂતી, બળતણ મૂલ્ય એટલે કેલોરીફિક વેલ્યુ, બરાબર. કેલોરીફિક વેલ્યુ એ કોઈ પણ ઈંધણમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા બતાવે છે. એ કોઈ પણ ઈંધણ હોય એમાં સૌથી વધુ ઉર્જા છે એ ઉત્પન્ન થવી જોઈએ, લોસીસ ઓછા થવા જોઈએ, એ વસ્તુ કે છે. એટલે કે સામાન્ય રીતે બળતણની વાત કરીએ તો કે ભાઈ હાઇડ્રોજન અંદાજિત 142 મેગા જૂલ પ્રતિ કેજી. આ મેગા જૂલ પ્રતિ કેજી ની વાત છે, બરાબર. મેગા જૂલ પ્રતિ કેજી છે. કુદરતી વાયુ મિથેનમાં તો કે ભાઈ 55 મેગા જૂલ પ્રતિ કેજી. ચારકોલ તો કે ભાઈ 30 મેગા જૂલ પ્રતિ કેજી, બરાબર. એટલે સૌથી વધુ કયું છે તો કે ભાઈ હાઇડ્રોજન છે, વધારે એફિશિયન્ટ છે, અને હાઇડ્રોજન વજનમાં પણ કેવું છે? હલકું છે. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થા ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી ના ગ્લોબલ ઈવી આઉટલુક 2021 અનુસાર વર્ષ 2021 અનુસાર ખાલી જગ્યા સુધીમાં ભારત ઓટો વેચાણનું 30% ઇલેક્ટ્રિક વાહનો અને વેચી દેશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, આ એક સર્વે કરેલો છે એના અંદાજિત અનુસાર અથવા તો એના અનુસાર કેટલું, તો કે ભાઈ કેટલા વર્ષમાં ભારત છે 30% ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ કરી આપશે, બરાબર. એ 2025, 35, 30 કે 40? તો 30% વેચાણ ક્યાં? તો કે ભાઈ 2030, એટલે 30 આંકડો યાદ રાખજો, ઇઝીલી રહેશે તમારા માટે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA ની ગ્લોબલ ઈવી આઉટલુક 2021 અનુસાર ભારતના ઓટો વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો ભાગ કેટલો? તો કે ભાઈ 2030 સુધીમાં 30% રહેશે, બરાબર. એટલે કે ભાઈ 100 વાહનો વેચાતા હોય, બરાબર, એમાંથી 30 વાહનો એવા હશે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ હશે. ક્યાં સુધીમાં? તો કે ભાઈ 2030 સુધીમાં. એટલે 70% એવા હશે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ નહીં હોય, બાકીના 30% એવા હશે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ હશે. બહુ સારી વસ્તુ કહેવાય. હાલ, તો હમણાં શરૂઆતમાં મેં તમને જે કરંટ અફેર્સની વાત કરી હતી એવું જ બીજું શું, તો કે ભાઈ જીકે ની તૈયારી કરતા હોય તો એ લોકો માટે છે. શું છે તો કે ભાઈ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને શું છે તમારે જીકે માટે તમારે ફ્રી ટેસ્ટ આપવાની રહેશે. જીકે ક્યાંથી મળશે? તો કે ભાઈ અહીંયા ફ્રી ટેસ્ટ ટેબ છે, એમાં તમે જશો એટલે આ પ્રકારની સ્ક્રીન ઓપન થશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે ડેઈલી છે એ જીકે ની પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. ક્યાંથી? તો કે લક્ષ્યમ એકેડમીની એપ્લિકેશનમાંથી. હાલો, બીજી વસ્તુ, આરઆરબી એનટીપીસી 2026 ની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે એ પણ લોન્ચ કરેલી છે લક્ષ્યમ એકેડમીએ. એ પણ ખાસ બેચની વિશેષતાઓ પણ અહીં આપેલી છે. વેલિડિટી ખાસ ધ્યાન રાખજો, 12 મહિનાની છે, બરાબર. કિંમત રહેશે 1999 રૂપિયા, બરાબર. 1999 રૂપિયા. આમાં પણ તમારે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમને એક કોડ આપું છું, એ કોડ તમે યુઝ કરશો તો તમને આમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે, PN10. આ કોડ યુઝ કરવાથી તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી જશે,
નેક્સ્ટ ક્વેશ્ચન, પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ વડે ઉદ્યોગો દ્વારા નીચેના પૈકી કયા મુખ્ય હવાના પ્રદૂષકો છોડવામાં આવે છે? બરાબર, પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે કન્વેન્શનલ, ખાસ કરીને કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, એના દ્વારા કયા છે પ્રદૂષકો હવામાં છોડવામાં આવે છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ છે, નાઇટ્રોજન અને સલ્ફર છે, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ છે, કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઘણી વસ્તુ એવી છે કે એ તમને ખબર ન પડે, પણ એ નાની નાની વસ્તુ છે, એ કહેવાય કે હવાનું પ્રદૂષણ કરવા માટે બહુ જ મોટો ફાળો ભોગવતું હોય છે, બરાબર, ભજવતું હોય છે. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ, તમને ખબર છે કે ભાઈ દિલ્હી છે આપણું કેપિટલ, બરાબર, AQI એનું બહુ જ ખરાબ આવે છે. એના માટે અલગ અલગ સ્ટેપ્સ પણ કરે છે. હમણાંની જ વાત છે, કરંટની વાત છે, ક્લાઉડ સીડિંગ કરેલું હતું, કુદરતી વરસાદ કરવાની વાત કરેલી હતી, બરાબર, પણ ભેજનું પ્રમાણ એટલું બધું નહોતું, તો વરસાદ 4 કલાક સુધી તો થયો નહોતો, બરાબર. એટલે આવા બધા સ્ટેપ્સ લેવા પડે જો હવાનું પ્રદૂષણ વધી જાય તો, બરાબર. ચલો, તો આનો સાચો આન્સર આવે છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. આ બહુ ડેન્જર વસ્તુ છે, ઘણી વખત છે એ માણસને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ ઊભી કરી દે છે. સમજૂતી આપણે ઓલરેડી જોઈ ગયા છે, કોલસાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ SO2 ઉત્પન્ન થાય છે, બરાબર. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતની સૌર ઉર્જા નીતિ મુજબ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતાની મર્યાદા ખાલી જગ્યા છે. હવે સૌર ઉર્જાની ક્ષમતાની મર્યાદા કઈ નક્કી નથી કરેલી, બરાબર. એવી એક પણ મર્યાદા નથી કરેલી નક્કી કે ભાઈ આટલી હોવી જોઈએ. જેટલી બને એટલી વધુ થવી જોઈએ. રિન્યુએબલ એનર્જી સોર્સનો આપણે યુઝ કરીએ છીએ. રિન્યુએબલ એનર્જી સોર્સ એટલે બિન પરંપરાગત કે ભાઈ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પણ આપણે એને કહીએ છીએ, બરાબર, કે જે નજીકના સમયમાં ખૂટવાના નથી, જેથી કરીને પ્રદૂષણ ઓછું ફેલાય. તો એની કોઈ મર્યાદા ન હોય, એ તો બને એટલું વધારે વધારે થવું જોઈએ, બરાબર. હવે ભલે જવાબ ટીક થઈ ગયો, પણ એની કોઈ મર્યાદા નથી. હાલો, ગુજરાતની નવી સૂર્ય ઉર્જા નીતિ મુજબ સૌર પ્રોજેક્ટ માટે કોઈ ક્ષમતા મર્યાદા નક્કી રાખવામાં આવેલી નથી અથવા નક્કી કરવામાં આવેલી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 600 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઉર્જા પ્રોજેક્ટનું નિર્માણ ખાલી જગ્યા ખાતે થઈ રહ્યું છે, બરાબર. 600 મેગાવોટ, યાદ રાખજો, મેગાવોટ. આ જે વોટ છે એ શું છે તો કે ભાઈ પાવરનો યુનિટ છે. આ શું છે? પાવર, એનર્જીની વાત છે, બરાબર. ઉર્જા જે ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રિસિટી, એની વાત છે. એનો યુનિટ શું છે? વોટ, પાવરનો યુનિટ છે. પછી મેગાવોટ એટલે 10⁶, બરાબર, આટલી. એટલે કે ભાઈ 600 મેગાવોટ, એટલે કે ભાઈ 600 ગુણ્યા 10⁶ મેગાવોટ ની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઉર્જા પ્રોજેક્ટ, બરાબર, ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટની વાત છે. કઈ જગ્યાએ? કૃષ્ણા નદી ઉપર છે, નાગાર્જુન સાગર બંધ ઉપર, કાવેરી નદી ઉપર, મુલ્લા પેરિયાર બંધ ઉપર, યાંગસી એ નદી ઉપર થી થ્રી ગોર્જીસ બંધ અને નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર. આ થ્રી ગોર્જીસ બંધ તો ક્યાં આવેલો છે? ચીનમાં આવેલો છે, બરાબર, ચીનમાં આવેલો છે, એ પણ યાદ રાખજો. તો આનો સાચો આન્સર આવે છે નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ ખાતે, બરાબર, એ પણ યાદ રાખજો. અહીંયા જ્યોતિર્લિંગ પણ આવેલું છે, ઓમકારેશ્વર મહાદેવ. વિસ્તૃત માં તો કે ભાઈ વિશ્વનો સૌથી મોટો 600 મેવાનો તરતો 600 મેવાનો તરતો ને મેગાવોટ છે, બરાબર. એટલે આ મેગાવોટ એટલે એમ ટૂંકમાં લખેલું છે, પણ હું અહીંયા તમને આવી રીતના આલ્ફાબેટના ટર્મમાં લખી દઉં છું. મેગાવોટ તરતા ફ્લોટિંગ સૌર ઉર્જા પ્રોજેક્ટ ઓમકારેશ્વર ડેમ પર જનરલી અપાયેલા વિકલ્પોમાંથી નર્મદા નદી ઓમકારેશ્વર બંધ તરીકે ઓળખાય છે, બરાબર. આ જનરલી અપાયેલા વિકલ્પ એ આગળના વિધાન ઉપરથી લખેલું છે, બરાબર. એટલું યાદ રાખો, ઓમકારેશ્વર ડેમ, નર્મદા નદી. ચલો, ઓટોમોબાઈલમાં સૌથી વધારે વપરાતું ઇંધણ કયું? ઈંધણ, ચલો ટાઈપિંગ મિસ્ટેક ભલે રહ્યું, ઈંધણ, બરાબર. ઈંધણ કયું છે? ફ્યુલ કયું છે? વનસ્પતિ તેલ, ખનિજ તેલ, પ્રાણી તેલ કે કૃત્રિમ તેલ? ઓટોમોબાઈલમાં સૌથી વધારે કયું યુઝ થાય તો કે ભાઈ ફ્યુલ કયું યુઝ થાય? ખનિજ તેલ જ થવાનું છે. પેટ્રોલ છે, ડીઝલ છે, વગેરે. સમજૂતી તો કે ભાઈ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મોટા ભાગની કાર, ટ્રક, બસ, બાઇક માટે પ્રચલિત ઇંધણ છે પેટ્રોલ, ડીઝલ, બરાબર. જે ખનિજ તેલ, મિનરલ ઓઇલ તરીકે પણ આપણે એને
વાત કરીએ છીએ, બરાબર. વનસ્પતિ તેલ, વેજીટેબલ ઓઇલ અથવા પ્રાણી તેલ, એનિમલ ઓઇલ માત્ર બાયોડીઝલ માટે કાચા માલ રૂપે જ થાય છે, એટલે એ પણ યાદ રાખજો. બાયોડીઝલમાં મોટાભાગે પરંપરાગત વાહનોમાં આનો ઉપયોગ થતો નથી. કૃત્રિમ તેલ સામાન્ય રીતે લ્યુબ્રિકન્ટ અથવા અદ્યતન કેમિકલમાં ઉપયોગ થાય છે. ઈંધણ તરીકે આનો ઉપયોગ થતો નથી. લ્યુબ્રિકન્ટ ખાસ કરીને તમને ખબર હશે ગ્રીસ ને આંતે એ બધા વસ્તુ માટે, બરાબર. ચલો, બાયોગેસમાં મિથેનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? હમણાં જ આપણે આગળ જોઈ ગયા હતા બાયોગેસમાં મિથેનનું પ્રમાણ કેટલું હોય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય, બરાબર. તો આપણને ખબર છે 55 થી 65% જેટલું છે એ મિથેનનું પ્રમાણ હશે. ચલો, એ સમજૂતી આપણને ખબર જ છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે. બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસ માંથી કાઢી શકાય છે. એ અને બી બંનેમાંથી એક પણ નહીં. નીચેનામાંથી વિધાન સાચું છે એ તમારે કહેવાનું છે. તો કે ભાઈ ચોખ્ખી જ વસ્તુ છે, એક પણ વિધાન છે સાચું નથી, બરાબર. ઇથેનોલ તો કે ભાઈ ખાદ્ય પદાર્થોના બીજ જેમ કે ઘઉં, મકાઈ અને અખાદ્ય એટલે કે ભાઈ નોન ફૂડ બાયોમાસ જેવા કે જટી, કાગળના અવશેષોમાંથી ઉત્પન્ન કરી શકાય છે. બાયોડીઝલ તો કે ભાઈ મુખ્યત્વે તેલમાંથી બને છે. એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી પણ તૈયાર કરી શકાય છે. બંને પ્રદૂષણ ઓછું પ્રદૂષકકારક છે. હાલો નેક્સ્ટ, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે દિવસે વાર્ષિક રીતે કયા સમયે મનાવવામાં આવે છે? આવું છે વાક્ય રચનામાં ભલે જે કઈ આડાવડું હોય પણ આ નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ક્યારે આપણે ઉજવીએ છીએ એવું કહે છે? તો કે ભાઈ 14મી ડિસેમ્બરે આપણે આ ઉજવીએ છીએ. નીચેનામાંથી કયો ઉર્જા સ્ત્રોત સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી? હાલો, સૂર્ય ઉર્જા સાથે કયો સ્ત્રોત છે સંકળાયેલો નથી? પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જળ ઉર્જા. ચોખ્ખી જ વાત છે, અશ્મિભૂત બળતણ છે, ફોસાઇલ ફ્યુલ. ફોર એક્ઝામ્પલ કોલસો છે એ સૂર્ય સાથે કાંઈ લાગતું ઓળખતું નથી. પવન પણ સૂર્ય સાથે સંકળાયેલો છે. ભૂતાપીય જીઓથર્મલ એનર્જી છે, વોટર એનર્જી છે, આ બધી વસ્તુ સૂર્ય સાથે સંકળાયેલી છે. પરંતુ અશ્મિ બળતણ છે એને સૂર્યને કાંઈ લાગે વળગે નહીં. હાલો, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, બાયોગેસના બંધારણમાં પ્રમાણની દ્રષ્ટિએ બીજા નંબરનું મુખ્ય ઘટક કયું હોય છે? બાયોગેસમાં સૌથી વધુ મિથેન, બીજું તો કે ભાઈ ચોખ્ખી જ વાત છે, હમણાં જ આપણે જોઈ ગયા હતા કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. એનું પ્રમાણ વધારે જોવા મળે છે મિથેન પછી. પેલું તો મિથેન જ છે, બરાબર, 55 થી 65%. બીજા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ 30 થી 40% છે. આ સિવાય બીજા હાઇડ્રોજન, નાઇટ્રોજન ને બીજા બધા હોય છે. ચલો નેક્સ્ટ, શેલ ગેસ અને તેલના ભંડાર દ્વારા કરવા માટે પાણી, માટી અને રસાયણોને દાખલ કરી શકાય તેવા પૃથ્વીની સપાટી અંદર ખૂબ ઊંડે જાય તેવા કાણા પાડવા, જેને આપણે શું કહીએ કાણું એટલે કે હોલ કરીએ અને ડ્રિલિંગ કરીએ, તે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. પ્રોસેસને આપણે શું કહીએ છીએ એવું આ ક્વેશ્ચન કહી રહ્યો છે. તો એનો આન્સર છે ફ્રેકિંગ, બરાબર. એને શું કહેવાય છે? ફ્રેકિંગ કહેવાય છે. ફ્રેકિંગ શું છે? હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ છે. એ પૃથ્વીના ઊંડા સ્તરોમાં પેટ્રોલિયમ અને શેલ ગેસના ભંડાર મેળવવા માટેની એક ટેકનિક છે. ફ્રેકિંગ શું છે? તો કે ભાઈ પેટ્રોલિયમ અને શેલ ગેસના ભંડારો મેળવવાની એક ટેકનિક છે. પ્રક્રિયામાં પાણી, રેતી અને રસાયણો ઊંચા દબાણ હેઠળ ઇન્જેક્ટ કરવામાં આવે છે. પાણી, રેતી અને રસાયણો ઇન્જેક્ટ કરવામાં આવે છે એટલે જમીનની અંદર દાખલ કરવામાં આવે છે, જેથી પથ્થરોને તોડી શકાય, બરાબર, અને ગેસને શું કરી શકો? બહાર લાવી શકો. આ વિધિ ડ્રિલિંગ સાથે જોડાય છે, પરંતુ વિશેષતા છે પૃથ્વીના અંદર કાણા પાડે છે, જેથી ઉર્જા સ્ત્રોત સરળતાથી પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ નીચેના પૈકી કયો છે? થર્મલ પાવર પ્લાન્ટ TPS ભારતનો સૌથી મોટો કયો છે? મુન્દ્રા છે, તાલચર છે, વિધ્યાંચલ છે કે રિહાંદ થર્મલ સ્ટેશન છે? તો કે ભારતનો સૌથી મોટો કયો છે? વિધ્યાંચલ થર્મલ સ્ટેશન છે, મધ્યપ્રદેશ. સમજૂતી શું છે? તો કે ભાઈ તાલચર સુપર થર્મલ પાવર સ્ટેશન રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે, જેની લગભગ ક્ષમતા કેટલી છે? 4000 મેગાવોટ છે, બરાબર. પાવર પ્લાન્ટ કોઈલસ પર આધારિત છે અને રાજ્યમાં ઉર્જા ઉત્પાદન માટે મુખ્ય સ્ત્રોત છે. ઉદ્દેશ્ય તો કે ભાઈ ઉર્જા જરૂરિયાતને પૂરી પાડવા અને ઉર્જા નેટવર્કને મજબૂત બનાવવાનું છે.
ઓકે, એક વસ્તુ કરેક્ટ કરાવવાની છે, વિધ્યાંચલની જગ્યાએ તાલચર આવશે, બરાબર. સાચો આન્સર આ છે. સમજૂતીમાં તાલચર આપેલું છે, બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હાલમાં આપણે તાલચર છે, વિધ્યાંચલ નથી. ઈંધણ સેલ અથવા ફ્યુલ સેલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ફ્યુલ હાઇડ્રોજન અને ઓક્સિજનને વીજળી, પાણી અને ગરમીમાં ફેરવે છે. તે રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી ઉત્પન્ન કરે છે, પરંતુ દહન પ્રક્રિયા વિના એ વસ્તુ શક્ય નથી, બરાબર. એ અને બી બંને, અને એ અને બી બંનેમાંથી એક પણ નહીં. તો સાચું વિધાન કયું છે? તો કે ભાઈ બંને વિધાનો છે કેવા છે? સાચા વિધાનો છે. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારત સરકારે 175 ગીગાવોટ 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવાની અંતિમ તારીખ સુનિશ્ચિત કરી છે. આ બાબતે વિધાન સાચું કયું છે એ તમારે કહેવાનું છે. 175 ગીગાવોટ ઉત્પાદન કરવાના લક્ષ્યાંક માટે જાન્યુઆરી 2022 નક્કી કરવામાં આવી છે. આ એકત્રિત અથવા સંચિત 125 ગીગાવોટ ઉર્જા ઉત્પાદનમાં 120 ગીગાવોટ સૌર, 40 ગીગાવોટ પવન અને 15 ગીગાવોટ જૈવ ઉર્જાનો લક્ષ્યાંક રાખેલો છે. પ્રધાનમંત્રીએ તેમની સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત દરમિયાન ભારત સરકારે સમયાંતરે 450 ગીગાવોટના પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક ધરાવે છે, જેની જાહેરાત કરેલી છે. અને ચોથું તો કે ભાઈ 175 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન સંપૂર્ણપણે ખાનગી સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. સાચું વિધાન તમારે કહેવાનું છે. તો કે ભાઈ સાચું વિધાન ફક્ત પહેલું અને ત્રીજું છે, બરાબર. આ અને આ વિધાન જ સાચા છે. હાલો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ ગુજરાતના કચ્છ ખાતે ખાલી જગ્યાની ક્ષમતા ધરાવતા દેશનો સૌથી મોટો સૌર ઉર્જા પાર્ક સ્થાપિત કરવાનું આયોજન કર્યું છે. કેટલું છે? તો કે ભાઈ 5 ગીગાવોટનું છે, બરાબર. હાલો, કુદરતી બળતણ એટલે શું થાય? તો કે ભાઈ કુદરતમાંથી મળેલ વસ્તુ હોય, અથવા તો તૈયાર ઈંધણ કહી શકાય, ગૌણ ઈંધણ કહેવાય, કે ઉપરોક્ત પૈકી એક પણ. આવો ક્વેશ્ચન શક્ય જ નથી, બરાબર, આવો પૂછાવાનો. પરંતુ છે તો શું કુદરતી બળતણ હોય તો કુદરતમાંથી મળેલ હોય અને આપણે કુદરતી બળતણ કહીએ છીએ, બરાબર. ઉદાહરણ તરીકે લાકડું, કોલસો, પેટ્રોલિયમ, પ્રાકૃતિક વાયુ, નેચરલ ગેસ, બરાબર. ચલો, હાલ તો મિત્રો આ સેશન છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો હતો, બરાબર. અમુક ક્વેશ્ચન્સ એક્ઝામમાં રિપીટ પણ થયેલા હતા, એક બે ક્વેશ્ચન્સમાં કરેક્શન પણ મેં તમને કરાવેલું છે, એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. ચલો, તો હવે આ સેશનને આપણે એન્ડ કરીએ. હવે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.